હવે આગળ વાત કરીએ ડાંગની. ડાંગ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ છે. ડાંગ જિલ્લામાં 2 કલાકમાં ધોધમાર 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હાલ ધોધમાર વરસાદથી ડાંગ જિલ્લામાં નદી નાળાઓ છલકાયા છે, ધોધ ઝરણાઓ જીવંત થયા છે. આહલાદક દ્રશ્યો અત્યારે ડાંગમાં સર્જાયા છે. પ્રકૃતિ 16 કળાએ ડાંગમાં હાલ ખીલી ઉઠી છે. ઉપરવાસમાં પડી રહેલો સતત ભારે વરસાદ કે જેના કારણે ડાંગના નદી નાળાઓ છલકાયા છે, ધોધ જીવંત થયા છે, ઝરણાઓ ધોધ થયા છે. ત્યારે પ્રવાસીઓમાં આ ધોધ, આ નજરાણું, આ કુદરતી સૌંદર્ય કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો હાલ તો વરસાદથી ડાંગ નદીમાં નદી નાળાઓ છલકાયા છે. આહવામાં આવેલો શિવઘાટ અને શંકર ધોધમાંથી પાણી વહેતા થયા છે. હવે આગળ વાત કરીએ ડાંગની. ડાંગ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ છે. ડાંગ જિલ્લામાં 2 કલાકમાં ધોધમાર 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હાલ ધોધમાર વરસાદથી ડાંગ જિલ્લામાં નદી નાળાઓ છલકાયા છે, ધોધ ઝરણાઓ જીવંત થયા છે. આહલાદક દ્રશ્યો અત્યારે ડાંગમાં સર્જાયા છે.